હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી 2 માં જે પણ અત્યાર સુધી આપણે સમજ્યા એ પ્રશ્નોત્તરની સમજૂતી મેળવીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પુનરાવર્તન કરીએ. વિદ્યાર્થી મિત્રો, બે કે તેથી વધુ નામને જુદા પાડવા માટે કયું વિરામ ચિહ્ન મુકાય? તમને ખબર છે, બે કે તેથી વધુ નામને જુદા પાડવા માટે અલ્પવિરામ મૂકવામાં આવે છે. બીજી પણ રીતે અલ્પવિરામ મુકાય છે. વાક્યમાં ક્યારે બીજી વાર અલ્પવિરામ મુકાય? તો સંબોધન કરતી વખતે પણ અલ્પવિરામ મુકાય. હવે તમને એવું પણ પૂછાઈ શકે કે વાક્ય આપેલું હોય, સમજો વિદ્યાર્થી મિત્રો, વાક્ય આપેલું છે કે ઈલા ઊભી થા, આ વાક્ય છે, અને પૂછાય કે યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. તો પ્રશ્ન આવે તો તમને યોગ્ય વિરામ ચિહ્નો મૂકતા આવડવું જોઈએ. વાક્યમાં કોઈ વિરામ ચિહ્ન નથી. આવા 4-5 વાક્યો આપણે સમજી લઈએ. ઈલા ઊભી થા, તો આમાં કોઈ વિરામ ચિહ્ન નથી, તો આપણે કેવી રીતે લખીશું? તો જુઓ, ઈલા સંબોધન છે, બરોબર, ઊભી થા અહીંયા વાક્ય પૂરું થઈ ગયું છે, બરોબર. ચાલો આ રીતે આપણે અલ્પવિરામ મૂકીશું. અમે બીજું વાક્ય આપણે જોઈએ. અમે બજારમાંથી પેન્સિલ, રબર, સંચો લાવ્યા. મેં બજારમાંથી પેન્સિલ, રબર, સંચો લાવ્યા. અહીંયા કોઈ પૂર્ણવિરામ નથી, બરોબર, કોઈ વિરામ ચિહ્ન નથી. તો ચાલો વાક્યમાં કેવી રીતે લખીશું? આ પેન્સિલ, પછી અલ્પવિરામ મૂકીશું, રબર, પછી અલ્પવિરામ મૂકીશું, સંચો, પછી અલ્પવિરામ મૂકીશું, અને અહીંયા પૂર્ણ વિરામ. ઉદ્ગાર ચિહ્ન. વિદ્યાર્થી મિત્રો, વાક્યમાં આશ્ચર્ય, ક્રોધ, પ્રશંસા, દુઃખ જેવા ભાવ રજૂ થયેલા હોય ત્યારે ઉદ્ગાર ચિહ્ન મુકાય. તારા જેવો બીજો કોઈ હોય પ્રશ્નાર્થ ચિહ્ન, અહીંયા પ્રશ્ન ચિહ્ન મુકાય. કેમાં? બરોબર. જોઈએ થોડા આપણે અલ્પવિરામના જે વાક્યો સમજ્યા એવા જ આપણે કેવા વાક્યો સમજીશું? ઉદ્ગાર વાક્ય. ચાલો, બધા ઘડીભર આવા થઈ ગયા. બધા ઘડીભર આવા થઈ ગયા. ચાલો, બધા ઘડીભર આવા થઈ ગયા. અહીંયા પૂર્ણ વિરામ નહીં આવે, અહીંયા ઉદ્ગાર ચિહ્ન આવશે, બરોબર. આશ્ચર્યનો ભાવ વાક્યમાં રજૂ થયેલો છે. ના મહારાજ, હું છૂટકો છું. ના મહારાજ, હું છૂટકો છું. ચાલો, વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, ના મહારાજ, હું છૂટકો છું. આ આશ્ચર્યજનક વાક્ય છે. ના મહારાજ, પછી ઉદ્ગાર ચિહ્ન મૂકીશું, અને પછી હું છૂટકો છું, પછી પણ ઉદ્ગાર ચિહ્ન મુકાશે, કારણ કે આશ્ચર્યજનક છે, આશ્ચર્યજનક વાક્ય છે. હવે આગળ કંઈક જાણવું છે, કંઈક સમજવું છે, તો આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું. તારે શું શીખવું છે? તો જુઓ, તારે શું શીખવું છે? તો અહીંયા
કોઈ વિરામ ચિહ્ન નથી. શું છે એટલે અહીંયા આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું. શું, કોણ, કોની, શા માટે, કોનો, બરોબર. આ બધા પ્રશ્નસૂચક શબ્દો છે. હવે પ્રશ્નસૂચક શબ્દ ન પણ હોય વાક્યમાં તો પણ આપણને ખબર પડવી જોઈએ કે તમારે કંઈક જાણવું છે. તમે જમી લીધું. ચાલો આ વાક્ય છે. તમે જમી લીધું. હવે વિદ્યાર્થી મિત્રો આ વાક્ય છે. આમાં કોઈ શું, કોણ, ક્યારે છે નહીં. તો અહીંયા આપણને ખબર છે, વાક્ય વાંચીએ એટલે ખબર પડી જ જાય આપણને કે તમે જમી લીધું. એ આપણે કંઈક જાણવું છે, કંઈક આપણને માહિતી મેળવવી છે, માટે આપણે પ્રશ્ન કરીશું સામેવાળાને. ઉદ્ગાર ચિહ્ન નહીં મુકાય, પૂર્ણવિરામ પણ નહીં મુકાય, બરોબર. એટલે શું મુકાશે અહીંયા? પ્રશ્નાર્થ ચિહ્ન. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આગળ આપણે સમજીએ કે વિશેષણ અને નામ. તો વિદ્યાર્થી મિત્રો, નામને સંજ્ઞા પણ કહેવાય. નામ વ્યક્તિ પણ હોય, વસ્તુ પણ હોય, બરોબર. બધું જ પશુ, પક્ષી, આપણે બધાના નામ આપેલા છે. તો નામ ને સંજ્ઞા કહેવાય. હવે આપણે સમજવાનું છે વિશેષણ. હવે તમને પૂછાય કંગાળ, બળદ. તો આ બળદો જે છે એ શું છે? નામ છે. અને કંગાળ જે છે શું છે? વિશેષણ. બળદો તો છે જ, એ નામ છે, પણ બળદો કેવા છે? કંગાળ. તો વિશેષતા બતાવવામાં આવી છે. કંગાળ બળદો હળ ખેંચતા હતા. તો અહીંયા આટલા એવા બળદો હતા, છતાંય હળ ખેંચતા હતા, એટલે બળદોની વિશેષતા બતાવવામાં આવી છે. શહીદ ભગતસિંહ. આ વાક્યમાંથી વિશેષણ શોધો એવું પૂછાય તો શહીદ એ વિશેષણ છે, બરોબર. સ્વચ્છ કપડાં. તો કપડાં એ સંજ્ઞા છે અને સ્વચ્છ એ વિશેષણ છે. કિનખાબી સુરવાલ. સુરવાલ તો છે પણ કેવો છે? કિનખાબી, બરોબર. કિનખાબી એવા કપડામાંથી, રેશમના કપડામાંથી બનાવવામાં આવ્યું છે. તો કિનખાબી સુરવાલ છે. રૂપાના કડલા. કડલા છે અને કેવા છે? રૂપાના. વ્યક્તિ કે વસ્તુ સૂચવતા. વ્યક્તિ કે વસ્તુ સૂચવતા શબ્દને શું કહેવાય? નામ, સંજ્ઞા. વિશેષણ કોને કહેવાય? નામ પહેલા. પ્રશ્ન પૂછાય વિશેષણ કોને કહીશું? તો નામ પહેલા આવતા. આકાર, રંગ, આકાર હોય, રંગ હોય, અવસ્થા કે સંખ્યા દર્શાવતા શબ્દને વિશેષણ કહેવાય. સર્વનામ પણ આપણે શીખ્યા હતા. તું, તમે, તમારી, તમારું, તમને, તારું, બરોબર. અમારું, અમે, અમને, આપણને. આ બધા શું છે? સર્વનામ. સમજાય વિદ્યાર્થી મિત્રો? તું, તારું, મને, અમે, અમારું, આપણું, અમને, આપણને, તું, તારું, તને, તમને, તમારું, તમને, બધા શું છે? વિશેષણ. હવે આગળ વિદ્યાર્થી મિત્રો સમજીએ લિંગ. લિંગ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, નર જાતિ સૂચવે. પુલ્લિંગ 3 પ્રકારના છે: સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. પુલ્લિંગ એ નર જાતિ સૂચવે, સ્ત્રીલિંગ નારી જાતિ સૂચવે અને નપુંસકલિંગ એ નાન્યતા. જુઓ, શબ્દો આપણે જોઈએ એટલે તમને ખબર પડી જ જાય, બરોબર. કેવી છોકરી નામને કેવી વિશેષણ લગાવીએ ને અને નામને પ્રશ્ન પૂછીએ ત્યાં એ વિશેષણ એ કયું લિંગ? સ્ત્રીલિંગ. કેવું, તો નામને આપણે કેવુંથી પ્રશ્ન પૂછીએ તો એ નપુંસકલિંગ શબ્દ.
નામને કેવોથી પ્રશ્ન પૂછાય તો એ શબ્દ કેવો? પુલ્લિંગ શબ્દ. ચાલો હવે એવું પૂછાય કે પિતા એ શબ્દમાં વર્ગીકરણ કરો તો એ કયો શબ્દ છે? પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે કે નપુંસકલિંગ છે? તો વિદ્યાર્થી મિત્રો, પુલ્લિંગ, પિતા કેવા, કેવો, વર્ગ તો એ પુલ્લિંગ શબ્દ છે. આઝાદી અને પ્રશ્ન પૂછે શબ્દને કેવી એ સ્ત્રીલિંગ શબ્દ છે. સૂર્યકિરણ કેવું, સૂર્યકિરણ કેવી ના બોલીએ આપણે, સૂર્યકિરણ કેવું એવું જ બોલીએ. તો સૂર્યકિરણ એ નપુંસકલિંગ શબ્દ છે. શિક્ષક આપણે શિક્ષક કેવો કહીએ, બરોબર ને? શિક્ષક કેવી ના હોય, શિક્ષિકા હોય તો કેવી થાય, પણ શિક્ષક કેવો તો પુલ્લિંગ શબ્દ છે. કુમળી, કુમળી સ્ત્રીલિંગ શબ્દ છે. દીકરો પુલ્લિંગ શબ્દ છે. પાક્ષિક છોકરાનું નામ છે, પુલ્લિંગ શબ્દ છે. ઉજાસ કેવો સરસ ઉજાસ, ઉજાસ કેવો, બરોબર? તો શું થશે? કેવો એટલે પુલ્લિંગ. હવે રાક્ષસનો ચહેરો ખાલી જગ્યા હતો, તમને ઓપ્શનમાં પણ પૂછાઈ શકે. ડરામણો, ડરામણી, ડરામણું ને ડરામણું, ડરામણું. ચાલો તો રાક્ષસનો ચહેરો ડરામણો આવે અહીંયા. ઊંચો ખાલી જગ્યા પડી ગયો. છોકરો, છોકરી, છોકરું કે નારી. ચાલો ઊંચો છોકરો પડી ગયો આવે, બરોબર? તમને કોઈ પણ ખાલી જગ્યામાં પૂછાઈ શકે, કોઈ પણ વાક્ય આપેલું હોય તો પણ તમને લિંગ સમજાઈ જાય, બરોબર? શબ્દ આપેલો હોય અને પૂછે કે આ શબ્દમાં કયું લિંગ છે, શબ્દને પ્રશ્ન પૂછશો તો તમને ખબર પડશે કે આ શબ્દ સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે, નપુંસકલિંગ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજીશું વચન. વચન એટલે ગુજરાતી ભાષામાં વચન એટલે શું? એક વસ્તુનો નિર્દેશ કરે એટલે એક વચન. વચન ગુજરાતીમાં બે છે, એક વચન, બહુવચન, બરોબર? જ્યારે સંસ્કૃતમાં 3 વચન છે. વિદ્યાર્થી સમજો, વચન બે છે ગુજરાતીમાં, એક વચન, બહુવચન. એક વિદ્યાર્થી, 10 વિદ્યાર્થીઓ, 5 છોકરીઓ, તો ત્યાં બહુવચન શબ્દ. એક વસ્તુનો નિર્દેશ કરે એ એક વચન કહેવાય. કોઈ શબ્દ બોલવાથી એક જ વસ્તુ, એક જ વ્યક્તિ, એક જ પ્રાણી એમ સમજાય. એક વસ્તુ, એક વ્યક્તિ, એક પ્રાણી, એક પક્ષી એવું આપણને સમજાય ત્યારે એ શબ્દ કેવો છે? એક વચન. હવે તમને પૂછાય કોઈ એક વસ્તુનો નિર્દેશ કરે તેવા શબ્દને શું કહેવાય? એક વચન. બીજું, કોઈ શબ્દ બોલવાથી 2 કરતાં વધુ વસ્તુનો નિર્દેશ થાય તો એ શબ્દ શું કહેવાય? બહુવચન, બરોબર? તો ટૂંકમાં કેટલીક સંજ્ઞાઓ ઓ પ્રત્યય લગાડીએ તો બને છે, કેટલીક સંજ્ઞાઓમાં ઓ પ્રત્યય લગાડવાનો આવતો નથી. કેટલીક સંજ્ઞાઓનું એકવચન અને બહુવચન બંને કેવા હોય છે? સરખા હોય છે. આવો જો શબ્દ આવે, આવો શબ્દ હોય તો તમને ખબર પડવી જોઈએ કે એકવચન અને બહુવચન બંને સંજ્ઞા સરખી હોય છે. ઉદાહરણ તરીકે આપણે કોઈ એક ઉદાહરણ જોઈ લઈએ એટલે વધારે ખ્યાલ આવશે. ચાલો જોઈએ. મોડીઓ એક જ વસ્તુનો નિર્દેશ કરે છે. કડલું એક જ વસ્તુ છે, આપણને સમજાય છે. સુરવાલ, તેણે
સુરવાલ પહેર્યો. સુરવાલ એક જ વસ્તુનો નિર્દેશ કરે છે કે આ એક વચન છે. હંસલો એક જ છે, હંસલા નથી, બરોબર, એટલે એક વચન. ઘોડા એ બહુવચન છે. બેરખા એટલે બે બાજુ પહેરાય તે બાજુ બંધ એટલે બે હોય એ બહુવચન, એક કરતાં વધારે છે. બાંય એક કરતાં વધારે છે તે બાંય બહુવચન થાય. સાંકળ એક જ વસ્તુનો નિર્દેશ કરે છે, સાંકળ એક વચન. હિંચકો એક વચન. આંબો એક વચન. હવે આંબો તો આંબા હોય તો ખબર પડી જાય ને, બહુવચન થાય છે. વડલો તો એક વચન શબ્દ છે. માથા એ બહુવચન શબ્દ છે. વૃક્ષ તો વૃક્ષો હે ને, તો વૃક્ષ એક વચન શબ્દ છે ને વૃક્ષો એ બહુવચન શબ્દ છે. બારણા બહુવચન શબ્દ છે. શિક્ષકો એક કરતાં વધારે શિક્ષકોની વાત છે, એ બહુવચન શબ્દ છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક વચન અને બહુવચન બંને સરખા હોય એવા શબ્દ જોઈએ. પોપટ તો પોપટો ન બોલીએ આપણે, પોપટ જ બોલીએ, બરોબર ને. તો આ શબ્દો યાદ રાખજો. સફેદ બરોબર, તો એક વચન શબ્દ છે. આવા શબ્દો મેં તમને અગાઉ શોધવાના કીધા હતા, તમે શોધ્યા છે? હળદર, ઘણી બધી હળદર હોય તો આપણે એવું ના કહીએ કે હળદરો, એવું ને, હળદર જ કહીએ. એટલે એ એક વચન અને બહુવચન બંનેમાં સરખું આવે એવો શબ્દ છે. ચાલો, કેળું એક વચન છે. કેળા બહુવચન શબ્દ. ચોક, ઘણા બધા ચોક તો ચોક જ કહેવાય. ચોકો ન બોલાય. એક વચન અને બહુવચન શબ્દો આવા યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો. હવે વચન બદલવાનું પૂછાય તો યાદ રાખો, વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીઓ થઈ જાય. એક વચનનો શબ્દ હોય તો બહુવચન કરવાનું, ને બહુવચનનો હોય તો એક વચન કરવાનું, એવું તમને આવડે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સમજીએ. ચાલો, શબ્દકોશ આપણે સમજ્યા હતા કે શબ્દકોશનો ઉપયોગ કેવી રીતે થાય. તો કોઈ શબ્દ શીખવો હોય, તેની સાચી જોડણી જાણવી હોય તો શબ્દકોશનો ઉપયોગ થાય છે. શબ્દકોશમાં શબ્દ શોધવા માટે, શબ્દને આપણે શોધવા માટે શું જોવામાં આવે છે? યાદ રાખજો, કોષક્રમ. હવે આપણા શબ્દકોશમાં કોષક્રમ અલગ રીતે છે, સમજાય છે ને? અગાઉ આપણે સમજી ચૂક્યા છીએ હું સુંદર રીતે. એટલે એવો પ્રશ્ન પૂછાય કે શબ્દકોશમાંથી શબ્દ શોધવા માટે શબ્દોનો શું જાણવો જોઈએ? તો કોષક્રમ. શું જાણવો જોઈએ? કોષક્રમ. પૂછાય કે શબ્દકોશમાં સૌથી પહેલા શરૂ થતા શબ્દો કયા હોય? તો અથી શરૂ થતા શબ્દો. સૌથી છેલ્લે કયા શબ્દો હોય? હથી શરૂ થતા શબ્દો. ક્ષ એ કયા બે અક્ષરોનો જોડાક્ષર છે? તો ક અને શ. જ્ઞ એ જ અને ગનો જોડાક્ષર છે, જેથી જ્ઞ વાળા શબ્દો એ કઈ શ્રેણીમાં હોય? જની શ્રેણીમાં હોય. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ તો જે તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ અને કક્કાવારીનો ક્રમ, બરોબર. શબ્દકોશનો આપણે દાખલા તરીકે શબ્દો સમાન હોય તો એ પણ જોઈ ગયા છે કે બીજો શબ્દ જોવાનો. હવે આગળ જોડણી. વિદ્યાર્થી મિત્રો, જોડણી બધી જ તમારે યાદ રાખવી પડશે. બધા જ શબ્દોને તમારે શું કરવાનું? તો મમ્મી બોલે કે પપ્પા બોલે કે મોટો ભાઈ બોલે અને તમે લખો તો જ તમને સાચી જોડણી ખબર પડશે. જોડણી સુધારો પૂછાય છે એટલે ખાસ જોડણીને લખીને તમારે મોઢે કરવી પડશે. ભાષા શિક્ષણમાં
સાચી જોડણીનું ખૂબ જ મહત્વ છે. જો જોડણીનો સામાન્ય ફેરફાર થઈ જાય ને, ગાડીની જગ્યાએ ગાડી, તમે એમ કહો કે ટીચર એમાં શું એક મીંડું થઈ ગયું, પણ ગાડી એટલે મોટર થાય અને ગાડી એટલે અસ્થિર મગજની સ્ત્રી. જોયું ને, એકદમ બહુ જ ફેરફાર થઈ જાય છે એના અર્થમાં. એટલે રસ્વઈ દીર્ઘઈ, રસ્વઉ દીર્ઘઉ, અનુસ્વાર બધામાં ખૂબ જ ભાષામાં ધ્યાન રાખવું જરૂરી છે. ચાલો, હવે આમાં નિયમો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. 2 અક્ષરવાળા શબ્દોમાં જો પ્રથમ અક્ષર દીર્ઘ હોય, 2 અક્ષરનો હોય કુક, તો પ્રથમ અક્ષર કેવો હોય? દીર્ઘ જ હોય. હવે આગળ એકાક્ષરી શબ્દોના ઉ દીર્ઘ આવે. એકાક્ષરી શબ્દ એટલે છું, ભૂ, રૂ, બરોબર? એકાક્ષરી શબ્દ છે. મૂ, જૂ, થૂ, જૂ બોલીએ બરોબર, તો એમાં દીર્ઘ જ લખાય. રૂ એ દીર્ઘ જ આવે બરોબર. આ રીતે એકાક્ષરી શબ્દો પણ આપણે રોજે રોજ વાપરતા હોઈએ છીએ. આગળ અનુસ્વારવાળા એકાક્ષરી શબ્દોમાં, અનુસ્વાર એટલે ઉપર મીંડું હોય, અનુસ્વારવાળા શબ્દોમાં ઉ હસ્વ આવે. શું આવે? ઉ હસ્વ આવે. છું, તું, શું, હું, એમાં કેવું આવે? મીંડું હોય ને અનુસ્વાર, તો એ રસ્વ થાય. હું તો ઉપર મીંડું ન હોય, આપણે હું લખીએ છીએ તો એમાં રસ્વો કરીએ છીએ ને, બરાબર. ચાલો, અપવાદ છે એમાં એક કે ચું ચું, આપણે મીંડું કરીએ તો પણ દીર્ઘ જ કરાય. ફૂંક મીંડું કરીએ તો પણ શું થાય? દીર્ઘ જ મુખાય. અપવાદ યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો. જોડાક્ષરવાળા શબ્દો, જોડાક્ષરવાળા શબ્દોમાં પૂર્વે ઈ અને ઉ હસ્વ જ હોય, નિષ્ક્રિય. આ નિયમો છે બરોબર ગુજરાતી ભાષા. એક પ્રત્યયવાળા શબ્દોમાં ઈ એ હસ્વ હોય. શૈક્ષણિક ઈક બોલાય છે એટલે અણીને શું છે? રસ્વઈ હસ્વ જ હોય, ઈ હસ્વ હોય. અને ઈય પ્રત્યયવાળા શબ્દોમાં ઈ, આવા જો તમે નિયમો 6, 7 છે યાદ રાખી લેશો ને, તમને જોડણીમાં ભૂલો પડશે નહીં વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ આપણે બીજું સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવા શબ્દોમાં ઈય પ્રત્યયવાળા શબ્દોમાં ઈ કેવો હોય? દીર્ઘ હોય. કેવો હોય વિદ્યાર્થી મિત્રો? દીર્ઘ. ચાલો, સુંદર શબ્દ છે, જુઓ સુંદર. આ રીતે સુંદર લખ્યું છે. તો આ શબ્દ છે ખોટું, કારણ કે હમણાં જ જોયું આપણે કે માથે મીંડું હોય ને તો રસ્વો થાય છે. આવું યાદ રાખી લેવાનું બરોબર. ફૂંક હોય તો દીર્ઘ જ હોય, અપવાદ છે બરોબર. રૂપિયો, રૂપિયો દીર્ઘ છે. રૂ અહીંયાથી આદેશ થાય, પિયો. આવું આપણે યાદ રાખી લેવાનું વિદ્યાર્થી મિત્રો. પરિસ્થિતિમાં બધી જ રસોઈ આવે. ચાલો, સમાનાર્થી શબ્દો નોંધે કરી લીધા છે. આપણે અગાઉ સમાનાર્થી અને વિરોધી શબ્દ સમજીશું અને આગળ એ તૈયારી કેવી રીતે તમારે કરવાની એ આગળના વિડીયોમાં આપણે જોઈશું. પ્રિય વિદ્યાર્થી મિત્રો,